Now please open your notebook of direct indirect speech. I will ask verbs in the next lecture, the whole portion of today's. And then I will check all of your parent signature on your paper afterwards. Today we are going to learn after assertive sentences. 42 સેન્ટેન્સ આપણે કરેલા જેથી જેનું અટકેલા હોય એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર 5 સેન્ટેન્સ આપણે કરતા જોઈશું. Now don't waste our time and we use our precious time regarding interrogative sentences, પ્રશ્નાર્થ વાક્યો. Now read the rules from your book for 5 minutes. 5 મિનિટ તમારે રૂલ્સ વાંચવાના છે. There are two types છે. There are two kinds and types of interrogative sentences. First is WH type. And second is non-WH type. આપણી પાસે આ બે પ્રકારના વાક્યો છે એના રૂલ્સ આપણે જોવાના છે અને એટલી વાર તમારે બધા રૂલ્સ તૈયાર કરવાના છે. બંનેના રૂલ્સ વાંચી જાઓ, સ્ટ્રક્ચર જે છે એ તમારે વાંચી જવાનું છે. ક્લિયર? Now please write down these only questions and make this space between the two questions for write down answers.
Who wrote this word? Insist, આગ્રહ કરવો, resembling, મળતા આવે છે, means same, resistance એટલે પ્રતિકારક, રોગ પ્રતિકારક શક્તિ, resistance power. ખબર તમે ઘડિયાળ પહેરી હોય તો એ વોટર રેઝિસ્ટ હોય એવું કહેવાય. તો એ વોટરથી તમને બચાવે, તમારી ઘડિયાળને બચાવે. રેઝિસ્ટ એટલે પ્રતિકાર કરે. એ લખ્યું દીકરા? ફાઇન, ગુડ સિલેક્શન. બધાએ લખી દીધા હશે ને વર્ડ્સ? હેવ યુ રિટન ઇટ? All of you, have you written it or no? ક્યારે લખ્યા દીકરા? સવારે કે અત્યારે? એકવાર સર્વ કરેલા હતા, પાછા લખાયા હતા. કઈ વાંધો નહીં, પણ સવારે તો નોટ હતા ને તો કરેલા એને, તો સવારે કેમ નહીં લખ્યા? ચાલો આ ત્રણ વર્ડ તમારે જાતે શોધીને વિચારીને કાલે લખવાના. ટુ ટાઈમ્સ. કેટલી વાર? ટુ ટાઈમ્સ. રિઝેમ્બલન્સ, રેઝિસ્ટન્સ અને ફર્સ્ટ વર્ડ કયો હતો? ઇન્સિસ્ટ. હા. Now write down all these sentences very perfectly. ચલો એટલે પ્લીઝ સાઇન ચેક કરી લઉં. I will sign. Check your parents' sign. हाँ, साइन करो जरा. साइन. चलिए अब. રીડિંગ સેશન હોવું જ જોઈએ એટલે તો હોવું જ જોઈએ. સાઇન. આવતીકાલે સાઇન નહીં હશે તો હું ઘરે મોકલા. ક્યાં મોકલા? ઘરે. શું કરવા? સાઇન કરાવવા માટે. એ તમારી સાઇન અને તમારા પેરેન્ટ્સની સાઇન હું મેચ કરાવવા. minutes વાંચો. સાઇન. જેના સેન્ટેન્સ લખાઈ છે એ લોકો સ્પીકરના નામ ફાઇન્ડ આઉટ કરીને લખી દે. મિનિટ્સ નું સ્પેલિંગ રોંગ. MINUTES. મિનિટ્સ. સાઇન. કાલે કમ્પ્લીટ જોઈશે સાઇન. હા
તમને ચેક કરાવીશ હો. એ પેરેન્ટ્સ મીટિંગમાં આવશે જ હવે. સપ્લિમેન્ટરી બેસિક છે તમારે. એક્શન ની જરૂર. બાળકો તમે એક્શન લેશો ને તો એનો કોઈ ફાયદો જ નથી. તમે વિચાર કરો, તમે ઘણું બધું શીખ્યા છો છતાં પણ તમે ઘરે રહીને ઘણું બધું કોપ નથી કરી શકતા. બરાબર. આજે આપણે જે પોઈન્ટ કરીએ છીએ 3 મહિના પહેલાનો છે. 3 months before this point was very completely we finished that. Rather than we study today also. Now please stop right now. Stop writing. Focus here. Close your all notebooks. ચાલો બધાના નામ તમારે અહીંયાથી બોલવાના છે. સ્પીકર્સ નેમ પહેલા તો સ્પીકરના નામ આપણે બોલવા માંડીએ. રેડી? સ્પીકર્સ નેમ સ્ટાર્ટ. શું છે? રાજ. નેક્સ્ટ આર. નેક્સ્ટ આર. નેક્સ્ટ રિયા. નેક્સ્ટ રઘુ. કવિતા. નેક્સ્ટ my teacher. First letter is capital. Next Rakesh. Next my mom. Next Nina. ચાલો હવે દરેક વાક્યમાં જુઓ RS માં ક્વેશ્ચન માર્ક છે. કોઈમાં કદાચ રહી પણ ગયું હોય છે ક્વેશ્ચન માર્ક બધામાં. તો રિપોર્ટિંગ વર્બ તરીકે શું લખીશું? આસ્ક. એટલે દરેકની અંદર રિપોર્ટિંગ વર્બ તરીકે શું લખાશે? આસ્ક. બીજો એક પોઈન્ટ કે જો રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, એરપોર્ટ ઉપર કે એના સિવાયના કોઈ પણ માહિતી કેન્દ્ર ઉપર આપણે માહિતી પૂછવા જઈએ, બસ, ટ્રેન, વિમાનના આવવા જવાના સમય વિશે, લેટ થવાનું છે કે વહેલું થવાનું છે એ વિશે કોઈ પણ માહિતી આપણે પૂછવી હોય ત્યારે ઇન્ક્વાયર કહેવાય. એના રેટ વિશે, ટિકિટના ભાડા વિશે, કેટલું ભાડું છે એવું પૂછવું હોય તો એના માટે પણ ઇન્ક્વાયર લખાય. શું લખાશે? ઇન્ક્વાયર. આસ્કની જગ્યાએ ઇન્ક્વાયર લખવું. અધરવાઇઝ માહિતી પૂછવાના સંદર્ભમાં ન હોય, નોર્મલ માહિતી પૂછવી હોય તો ત્યાં આસ્ક લખશો તો ચાલશે. આસ્ક લખશો તો ચાલશે. ક્લિયર ઓલ ઓફ યુ? આટલી બે વસ્તુ તમે લખવા માંડો. બોલનારનું નામ, આસ અને સાંભળનારનું નામ. આટલી વસ્તુ ધ્યાનથી આપણે લખી દઈએ. આટલી વસ્તુ તો બધામાં કોમન જ છે. એટલે બોલનારનું નામ લખી દો અને ત્યાર પછી આસ લખી દો. ચાલો સાંભળનારનું નામ પણ મારી સાથે જરા કોઈ બોલતા જાઓ. સાંભળનારનું નામ શું આવશે? પહેલામાં, સેકન્ડમાં તમારું પણ લખતા જાઓ. થર્ડમાં લીડર, ફોર્થમાં સિયા, ફિફ્થમાં ચાલો ત્યાર પછીના વાક્યમાં કાવ્યા પછી ની પછી સાંભળનાર. રાકેશ વાળા વાક્યમાં રાખી સાંભળનાર છે, લિસનર છે. માય મોમ આસ મી લિસનર છે. બીના આસ મી. આટલું તો બધા 10 વાક્યમાં કોમન જ આવે. ભલે બોલનાર જુદા હોય, સાંભળનાર જુદા હોય, એ લખી દેવાના. આસ રિપોર્ટિંગ વર્બ તરીકે લખવાનું. એટલે આમાં જો આપણે ડિફરન્શિએટ કરવું હોય તો રાજ બધામાં સ્પીકર છે, ગ્રીન કલરથી શરૂઆતમાં કરેલા સ્પીકર. આસ એ રિપોર્ટિંગ વર્બ, હૃદય એ લિસનર છે, બધામાં સાંભળનાર છે. આટલું તમારો 10 વાક્યોમાં લખી દો. પછીની વસ્તુ મારે મુખ્ય સમજાવવાની છે અને એક જ છે. એકવાર સમજ્યા પછી તમને 4 વર્ષ કામ આવશે. 9, 10, 11, 12.
યુઝ કરવો હોય તો થશે. ઓકે, નાઉ ફોકસ હિયર. લખવાનું બાકી હશે પણ ધ્યાન બધાનું બોર્ડ પર. હવે બે વસ્તુની અંદર ડિફરન્સ શું છે? બંને પ્રશ્નાર્થ વાક્યો છે, એ કોમન છે, પણ બંનેમાં ડિફરન્સ શું છે? ફાઇન્ડ આઉટ ઇટ એન્ડ ટેલ મી. યસ, WH ક્વેશ્ચનમાં મૌખિક અને WH થી પ્રશ્ન શરૂ થાય છે અને WH માં ડુ ડઝ ડીડ એન્ડ ઇઝ આર વોટ વોટથી મે માઇટ મોસ્ટ હેવ હેઝ તેનાથી પ્રશ્ન શરૂ થાય. એક્સલન્ટ, ફાઇન. આ પહેલો એનો ડિફરન્સ છે કે ફર્સ્ટ ની અંદર જે પહેલો ટાઈપ છે એમાં WH અને હાઉસ વાળા શબ્દોથી પ્રશ્નની શરૂઆત થશે અને જે નોન WH છે એની અંદર WH અને હાઉ પ્રકારના શબ્દોથી એના પ્રશ્નોની શરૂઆત થશે નહીં. મીન્સ આની અંદર જે પ્રશ્નોની શરૂઆતના શબ્દો છે એ કયા છે? આમાં હાઉ, સેકન્ડમાં હાઉ ઓફટન, કેટલી વાર, ત્યાર પછી where, ત્યાર પછી how much, ત્યાર પછી જોયું? આ પાંચ શબ્દોથી પ્રશ્નોની શરૂઆત છે. આના સિવાય ટોટલ આની સાથે 15 શબ્દોથી પ્રશ્નની શરૂઆત થઈ શકે. કયા કયા? સાથે બોલીશું. who, whom, whose, 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 which, what, when, Which, what, when? which, what, when, Which, what, when? which, what, when, Which, what, when? why, where, Why, where? why, where. Why, where? ટોટલ અહીંયા કેટલા શબ્દો થયા? 7. બરાબર. હવે બીજા હાઉ વાળા 8 શબ્દો એટલે ટોટલ 15 થયા. હાઉ, હાઉ મેની, હાઉ મચ, How many, how much? હાઉ મેની, હાઉ મચ, How many, how much? હાઉ લોંગ, હાઉ ફાર, હાઉ ઓફટન, How long, how far, how often? હાઉ લોંગ, હાઉ ફાર, હાઉ ઓફટન. How long, how far, how often? And then how old. બરાબર. આટલા શબ્દોથી જો પ્રશ્નની શરૂઆત હોય તો તમારે માની લેવાનું કે એ WH ટાઈપ છે અથવા તો હાઉથી શરૂ થતા શબ્દો છે અને કંજક્શન તરીકે તમારે જે શબ્દથી પ્રશ્નની શરૂઆત હોય એ શબ્દને પોતે જ મૂકવાનું. મીન્સ હુથી પ્રશ્નની શરૂઆત હોય તો સાંભળનારના નામ પછી કંજક્શન તરીકે શું મૂકવાનું છે? who. અહીંયા હાઉથી પ્રશ્ન છે તો કંજક્શન તરીકે શું મુકાશે? How. એચ કેવો? Small. હાઉ ઓફટન થી પ્રશ્નની શરૂઆત છે તો સાંભળનારના નામ પછી સંયોજક તરીકે શું મુકાશે? How often? where થી પ્રશ્નની શરૂઆત છે w સ્મોલ કરીને સંયોજક તરીકે where. હાઉ મચ થી પ્રશ્નની શરૂઆત છે h સ્મોલ કરીને હાઉ મચ. સાંભળનારના નામ પછી સંયોજક તરીકે વાપરીશું. ચાલો છેલ્લી બેન્ચ પર દીકરા પછી લખીએ, આપણે સાથે લખીએ. અત્યારે સમજવાનો ટાઈમ છે. વયથી પ્રશ્નની શરૂઆત છે તો આપણે સંયોજક તરીકે શું મુકાશે? હવે આ બધાનો અર્થ શું થાય? હું જો વચ્ચે આપેલું હોય તો એનો અર્થ કોણ નહીં થશે, અહીંયા થશે કે જે. which હશે તો કે જે વસ્તુ, where હશે તો કે જ્યાં. બરાબર. હાઉ છે કે જેવી રીતે, કેવી રીતે નહીં, કે જેવી રીતે. હાઉ ઓફટન, કેટલી વાર, કેટલી વાર નહીં, તેટલી વાર. where કે જ્યાં. હાઉ મચ કે જેટલું. why જે કારણે, તે કારણે, ને પરિણામે. તો આવા શબ્દોનો અર્થ અહીંયા સંયોજક તરીકે આપણે વાપરીશું. આ એક બહુ મોટો ડિફરન્સ છે. હવે નોન WH શબ્દોની શરૂઆત 20 શબ્દોમાંથી એક શબ્દથી થાય. કયા કયા? સપોર્ટિંગ વર્બ્સ. do, does, read, have, has, had. repeat. Do, does, did, have, has, had. Do, does, did, have, has, had. Do, does, did, have, has, had. હવે બધા to be ના રૂપો. am, is, are, was, were. 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 હવે મોડેલ ઓક્સિલરીઝ અને ભવિષ્યકાળના ટુ બી ના રૂપો તરીકે shall be, will be. તો આપણે shall, should, will, would, can, could, may, might, must. start. Shall, should, will, would, can, could, may, might,
થાય તો આપણે માની લેવાનું કે એ નોન WH છે. આપણે અંડરલાઈન કરતા જઈએ. બોલો કયા શબ્દથી પ્રશ્નની શરૂઆત થયેલી છે? બરાબર. આપણે પેલા જે 20 શબ્દોમાંથી આવી ગયા. Who does, did, have, has, had, am, is, are, was, were, shall, should, can, could, may, might, must થી પ્રશ્નો પૂછાયેલા છે. તો સાંભળનારના નામ પછી કંજક્શન તરીકે શું મૂકી દઈશું? if. સાંભળનારના નામ પછી કંજક્શન તરીકે શું મૂકાશે? if. અથવા કોઈકવાર whether પણ મૂકી શકીએ. પણ if શબ્દ ખૂબ જ નાનો, સરળ, મનગમતો છે, લાડકો છે. આપણે if જ રવા દઈશું. ક્લિયર? હવે બંને વાક્યમાં સંયોજક સુધી પહોંચી ગયા. સમજ પડી ગયેલી છે? હવે જે RS માં પ્રશ્ન વાક્ય છે એને વિધાન બનાવી દેવાનું. અને વિધાન બનાવતા જે સપોર્ટિંગ વર્બ આપેલું છે એને પાછળ લઈ આવવાનું. ટુ બી નું રૂપ છે એને પાછળ લઈ આવવાનું. કોની પાછળ? કર્તાની પાછળ. વો પાછળ લઈને નહીં જશો. તમારે પહેલા હવે કર્તા શોધવાના છે. શામાંથી? RS માંથી. ચાલો આપણે કર્તા શોધતા જઈએ અને લખતા જઈએ. ચાલો પહેલા બોર્ડ ઉપર ધ્યાન બધાનું. હવે અહીં આપેલું છે હવ. is to be નું રૂપ છે your mom. your mom નું શું થશે? તારી મમ્મી. તારી મમ્મી એટલે કોની મમ્મી? રાધાની મમ્મી. રાધાની મમ્મી માટે her mother. her mother. her mother અને is નું ચેન્જ was. ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ ફેરવતી વખતે એમિઝા નું ચેન્જ શું થશે? was કે were. એટલે આપણે her mother એક જ છે એટલે was લખીએ. મધર સાથે તો આપણે શું લખતે? were. અને હવે પછી વાક્યમાં કોમા આપેલું છે. રાધા તો અહીંયા લખાઈ ગયું એટલે આપણે કમ્પલસરી ફૂલ સ્ટોપ કરશું. શું કાઢી નાખ્યું? કયું પંક્ચ્યુએશન માર્ક રિમૂવ કર્યું? ક્વેશ્ચન માર્ક. ક્વેશ્ચન માર્કને રિમૂવ કરી દેવાનું. ચાલો હવે અહીંયા આપણે સાથે બોલતા જઈએ. how often. આ do જે આપેલું છે સહાયકારક ક્રિયાપદ છે. એ do નું ચેન્જ શું થશે? did. તો did ને શામાં પ્લસ કરવાનું? visit માં. તો visited થાય. હવે અહીં you આપેલું છે. you એટલે તું. તું એટલે સાંભળનાર. મારી મિત્ર અથવા મારો મિત્ર છોકરો પણ હોય, છોકરી પણ હોય. બરાબર. you એટલે તું. તું એટલે he અથવા she. બેમાંથી એક આપણે એને લખી શકીએ. visit નું ચેન્જ સાદો વર્તમાન કાળ છે. તો સાદા વર્તમાન કાળનું ઇનડાયરેક્ટ બનાવીએ તો શું થાય? સાદો ભૂતકાળ. એટલે એ પણ યાદ રાખવાનું. do does નું did એકલું ન રહે એટલે visit માં થશે. એટલે visit મૂળ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ visited the statue of unity. the statue of unity માં વિરામ ચિહ્ન આપેલું છે અને એ છે સિંગલ ઇન્વર્ટેડ કોમા. એ રવા દેવાનું. ભૂલમાં ડબલ ની થઈ જાય એ ધ્યાનમાં રાખવાનું. કોઈ પણ આ રીતે સિંગલ ઇન્વર્ટેડ કોમા આપેલું હોય, અંદર કોઈ વર્ડ કોટેડ હોય તે કોટેડ વર્ડ કોટેડ જ રવા દેવાનું. એનું સિંગલ ઇન્વર્ટેડ કોમા રિમૂવ કરવાની કોઈ જરૂર નથી. ડબલ ની હોવા જોઈએ. ડબલ કયા? વાક્યની શરૂઆતમાં અને છેલ્લે. એ ડબલ ઇન્વર્ટેડ કોમા ના હોવા જોઈએ. I asked Hiral where. તારી સ્કૂલ ક્યાં છે? મેં હિરલને પૂછ્યું. તો where પછી is એ ટુ બી નું રૂપ. your school આખું સાથે. your school એટલે કોની સ્કૂલ? હિરલની સ્કૂલ. હવે જ્યારે હિરલ, વિનલ, કીર્તિ આવા શબ્દો જ્યારે આવે જેમાં છોકરો છોકરી બંનેના નામો આવતા હોય ત્યાં પણ તમારે બેમાંથી એક તમને મનગમતું હોય એ લખી શકો તમે. હિરલમાં હું અત્યારે હી ગણું છું. તો where your school એટલે તારી સ્કૂલ. તારી સ્કૂલ એટલે હિરલની સ્કૂલ. તો his school બોલાશે કે his school બોલાશે? his school. જો હિરલને તમે છોકરી ગણો છો તો અહીંયા her school લખો તો પણ રાઈટ છે. his school. is નું ચેન્જ was. clear? Do you understand these points? Now next. Dia asked Sia how much. how much ની બાજુમાં whose ની બાજુમાં which ની બાજુમાં noun જ આવે. how many, how much, which. બરાબર. whose bag is this? તો whose bag. bag એ noun સબ્જેક્ટ એની બાજુમાં જ આવશે. એટલે ત્યાં તમારે કોઈ ફેરફારો કરવાના નથી. અહીંયા છે lemon juice. how much lemon juice. ત્યાર પછી do you drink. તો do એ સાદો વર્તમાન કાળ ફેરવાયું. drink નું શું થયું? drank. એટલા માટે તમને જે હાર્ડ કોપી આપી મટીરીયલની એ એટલા માટે આપી. શું કરવા માટે આપી? તમને ક્રિયાપદો લર્ન કરવા માટે. ચાલો ડ્રિંક નું V1 V2 V3 બોલો.
એને હેડની સાથે જ મોકલાવાય, બરાબર. તો લેમન જ્યુસ drank. These two change had. નુનુ ક્વેશ્ચન માં કરી નાખીને ફૂલ સ્ટોપ. ખ્યાલ આવ્યો બાળકો? ચાલો વય. હવે ડીડ યુ કમ. ડીડ આપેલું છે, કયો કાર્ડ? સાદો ભૂતકાળ. ભૂતકાળ કોઈ દિવસ નહીં બોલાય. ચાર કાર્ડ આપણી પાસે: સાદો, ચાલુ, પૂર્ણ, ચાલુ પૂર્ણ. તો સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ. આ ચાર માંથી જ એક બોલાય. કોઈ દિવસ એકલું ભૂતકાળ નહીં બોલાય. હા, ટુ બી ના રૂપો હોય તો બોલી શકો કે વોઝ વર, તો કે ભૂતકાળના ટુ બી ના રૂપો છે. એમાં આપણે ડિફરન્શિએટ કરવાની જરૂર નથી. એટલે કાર્ડ ઓળખો તો પરફેક્ટ ઓળખો. ડીડ યુ કમ. ડીડ આપેલું છે એટલે સાદો ભૂતકાળ. આપણી પાસે નિયમો લખેલા છે. સાદા ભૂતકાળનું ચેન્જ શું કરવાનું? પૂર્ણ ભૂતકાળની માસ્ટર કી શું? હેડ પ્લસ ત્રીજું રૂપ. પૂર્ણ ભૂતકાળની માસ્ટર કી હેડ પ્લસ ત્રીજું રૂપ. તો અહીંયા વાક્યમાં હેડ પ્લસ ત્રીજું રૂપ કરતા પછી આવવું જોઈએ. ક્લિયર? કરતા યુ છે. યુ એટલે તું, તું એટલે રાગિણી, રાગિણી એટલે અહીં વી આવશે ને? શું આવશે? શી આવશે. વય શી, વય શી. પછી અહીંયા ડીડ કમ છે. તો કેમ મોડી આવી? બરાબર. કોણે પૂછ્યું? મોડી આવી હતી. રાઘુએ પૂછ્યું રાગિણી. રાઘુએ રાગિણીને પૂછ્યું. હવે એ વાતનું આપણે ડિસ્ક્રિપ્શન કરીએ. આપણે એની વાતો શેર કરીએ ત્યારે શું શેર કરીશું? રાઘુએ રાગિણીને પૂછ્યું હતું કે તેણી કેમ મોડી ગઈ હતી. મોડી ગઈ હતી. આવી તો ખરી જ, મોડી આવી, પણ જ્યારે આપણે એનું ડિસ્ક્રિપ્શન ત્રીજા વ્યક્તિ તરીકે ચોથા વ્યક્તિને કરીએ છીએ ત્યારે શું કરીશું? મોડી ગઈ હતી. એટલે અહીંયા શું આપેલું છે? કમ. તો કમનું શું થઈ જશે? ગો. અને અહીંયા સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ થઈ જાય. તો અહીંયા શું આવશે? she had gone. Exactly right. She had gone late. ક્વેશ્ચન માર્કની જગ્યાએ સમજાયું? ઇઝી છે? પાંચ જ વાક્યો ફટાફટ. ચાલો બોલતા જાઓ. if પછી your brother. your brother એટલે કાવ્યાનો ભાઈ. your brother. પછી is નું change was. બરોબર. is he your brother? હા. તો if પછી શું આવશે? he. is નું change was. your brother નું પેલો છોકરો જે દેખાતો છે તે તારો ભાઈ છે એવું કહેવા માંગે છે, એવું પૂછવા માંગે છે. બરાબર. ચાલો ત્યાર પછી if આવ્યું. હવે અહીંયા યુ. યુ એટલે સંભળનાર. સંભળનાર કોણ છે? મી. મી એટલે અહીંયા શું લખાશે? આઈ નું ચેન્જ, યુ નું ચેન્જ આઈ થશે. યુ એટલે તું. તું એટલે સંભળનાર. સંભળનાર કોણ આવ્યો? મી. મને જ કહે છે તો મનેમાં તો આઈ જ લખાશે. બરાબર. આઈ. હેવ વિઝિટેડ કયો કાર્ડ? પૂર્ણ વર્તમાન કાર્ડ. બરાબર. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. તો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ નો ચેન્જ પાસ્ટ પરફેક્ટ ટેન્સ. પાસ્ટ પરફેક્ટ ટેન્સ ની માસ્ટર કી હેડ પ્લસ થર્ડ ફોર્મ. તો હેડ પ્લસ થર્ડ ફોર્મ માં આઈ, પછી હેડ. થર્ડ ફોર્મ ઓલરેડી આપેલું છે વિઝિટેડ. સિંગલ ઇન્વર્ટેડ કોમાનો જે વર્ડ્સ છે એ તમારે એઝ ઇટ ઇઝ રવા દેવાનો છે. છેલ્લે ડબલ ઇન્વર્ટેડ કોમાની થઈ જાય એ ધ્યાનમાં રાખવાનું. ફૂલ સ્ટોપ કરવું ફરજિયાત છે. ચાલો if. પછી યુ એટલે તું. તું એટલે રાખી. રાખીને માટે she. can નું change would. can નું change would. can નું change would. would સાથે ક્રિયાપદનું હંમેશા મૂળ રૂપ જ આવે. ની એટલે મને. મને એટલે બોલનારને. બોલનાર છોકરો એટલે તેને. તેને માટે he આવે કે his આવે કે him આવે? him. very good. તેને. your notebook. your notebook એટલે તારી નોટબુક. તારી એટલે રાખીની નોટબુક. રાખીની એટલે તેણીની નોટબુક. she આવે કે her? નોટબુક નું બોલ પેન થશે કે નોટબુક જ રહેશે? ક્વેશ્ચન માર્કનું ઉદ્ગર ચિહ્ન થશે કે શું થશે? if પછી શું લખાશે? you એટલે તું. તું એટલે સંભળનાર. સંભળનાર કોણ છે? I. would like નું would like. shall નું change should.
શેલ નું ચેન્જ વુડ, વિલ નું ચેન્જ વુડ, કેન નું ચેન્જ કુડ, મે નું ચેન્જ માઇટ, મસ્ટ નું ચેન્જ મસ્ટ, બરાબર, માઇટ નું ચેન્જ માઇટ, કુડ નું ચેન્જ કુડ, વુડ નું ચેન્જ વુડ, એટલે આ વુડ જ રહ્યું, શુડ નું ચેન્જ શુડ, ખ્યાલ હશે? એટલે આપણે વુડ લાઈક લખી દઈએ. હવે એ ટુ વિયર એ ઇન્ફિનિટિવ છે. શું છે અહીંયા? ઇન્ફિનિટિવ. જ્યારે ટુ પ્લસ બેઝ વર્બ હોય ત્યારે આપણે પણ ટુ પ્લસ બેઝ વર્બ જ લખી દેવાનું. આપણે એની સાથે છેડછાડ કરવાની નથી. To wear fancy mask on your face. On your face. Huh? On my face. Your face એટલે તારો ફેસ. તારો ફેસ એટલે કોનો? સાંભળનારનો ફેસ. સાંભળનાર એટલે અહીંયા કોણ? મારો ફેસ. My face. Your નું ચેન્જ માય. બરાબર. બ્રેક પડી ગઈ મેડમ? હા, વિડિયો ચાલે છે. ચાલો. નેક્સ્ટ દીના આસ્ક મી ઇફ. બરાબર? ઇફ પછી શું લખેલું છે અહીંયા? Was Dolly going to Mumbai on that Monday? તો ડોલી નું ચેન્જ શું કરવાના? ડોલી નું ડોલી જ રહેશે. ડોલી નું કેવી રીતે ચેન્જ થાય? પ્રોનાઉન રૂલ નંબર 3. જ્યારે આરએસ માં બોલો. જ્યારે આરએસ માં she, they બધું આપેલું હોય તો કોઈ ચેન્જ થાય નહીં. ડોલી નું ડોલા થોડું થાય. ડોલી નું ડોલી જ રહેશે. Make 9 G2 માં મેડમ. Was going was નું had been going. Was નું had been going. ચાલો લખો મેડમ. Has been going, had been going to Mumbai. On that Monday. ક્વેશ્ચન માર્ક કરીને ફૂલ સ્ટોપ. શાંતિથી જાતે વિચારીને લખો ને એ વધારે સારું. બોર્ડ પરથી કોપી કરો એના કરતા. અને બીજું, આ 10 વાક્યો થયા. મેં બીજા 5 ક્લાસમાં બીજા પણ 10 વાક્યો કરાવ્યા છે. આના કરતા જુદા જ હશે. આ પણ જેમ મેં મેમોરાઇઝ મોડે લખ્યા છે એ રીતે બધા ક્લાસમાં પણ જુદા સેન્ટેન્સ છે. એટલે આજે પીડીએફ જશે તો એમાંથી એક વીક સુધીમાં બીજા 50 વાક્યો તમારે લખી લેવાના. જેમ આપણે 68 ની અંદર 43 વાક્યો કર્યા તેમ આમાં 10 નહીં પણ આના સિવાય બીજા 50 હશે એ તમારે અંદરથી લખવાના, જાતે સોલ્વ કરવાના. તો રિવિઝન થશે. 5 WH ના હશે, 5 નોન WH ના હશે. આ નોટ તમારી જ છે. કોઈને એવું છે કે મારી નોટના પાના પૂરા નહીં થવા જોઈએ એવું હોય તો હું એને લખવાની છૂટ નહીં આપું કે ભાઈ ન લખતા. ચાલો, કોઈને કઈ પ્રોબ્લેમ છે? કોઈને કઈ ઇશ્યુ છે? આ ક્વેશ્ચનમાં કોઈને પણ ક્વેરી હોય તો મને કહેવું. બરાબર? ચાલો, હવે આ વાક્યો લખાઈ જાય એટલે એને વાંચી લેવાના છે, સમજી લેવાના રહેશે. ક્લિયર ઓલ ઓફ યુ? વર્બ્સ પણ લર્ન કરો, એક્ઝામની તૈયારી પણ સાથે કરતા જશો. ઓકે સ્ટુડન્ટ્સ, બાય બાય.